હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. જય વડવાળા વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. જો કોઈ બી સમાજની દીકરી, કોઈ બી સમાજની, એ દીકરી જ્યારે એ સમાજ છોડે છે એટલે 2-5 વર્ષે એને પસ્તાવાનું જ આવે. રબારી નહીં, કોઈ બી સમાજની દીકરી એને પસ્તાવાનું જ આવે. અને આ બેને તો નથી કહેતા પગમાં કોવાડો માર્યો. આ બેનની ઇજ્જત કે જેવી રીતે અમારા સમાજમાં ભાઈ ગીતાબેન છે, ભાઈ ગમનભાઈ છે, એ પચાઈ જાણ્યા. આ બેન પચાઈ ના શકી. આ બેને એને તો આડું પગલું ભર્યું, એના પગ પર તો કોવાડો માર્યો, પણ આખા સમાજ પર છોટા ઉડાડ્યા ખોટી રીતે કે બીજી બેન દીકરીઓ પર અસર પડે. પણ જેવા માહોલમાં જેવા લોકો રહે ને, એ માહોલમાંથી બહુ ઓછા લોકો જેવી રીતે ગીતાબેન કે આ ભાઈ ગમનભાઈ, આવા કલાકારો જે પચાઈ શકે ને નીકળી શકે. બાકી એમનું જીવન ક્યાંક ના ક્યાંક આવી રીતે હેડફાઈ જતું હોય છે ને 2-5 વર્ષે પસ્તાવો થતો હોય છે અને પછી એમનું આખું કેરિયર બગડી જતું હોય છે. રમેશભાઈ, પ્રેમ લગ્નનો વિરોધ શું કરવા? ખાલી એક રબારી સમાજની વાત નથી, તમામ સમાજની વાત છે કે જ્યાં પ્રેમ લગ્ન આવે ને ત્યાં એનો વિરોધ થતો હોય છે. એનું પાછળનું કારણ શું? એક એવી ઉંમર હોય છે કે તેમે એક આકર્ષણ હોય છે, એ થઈ જતું હોય છે, દરેકને થતું હોય છે. આપણે એમ નથી કહેતા, પણ એ પછી પાછળથી આપણે મા બાપને છોડીને કામ કરતા હોય, જેને આપણને મોટા કર્યા હોય છે. આપણે અત્યારે હું મોટી વાત કરું, પણ મારી એક ઉંમર એવી હતી કે મને બી સમજણ ના પડતી, પણ ક્યારેક પછી પસ્તાવાનું આવે છે અને ક્યાંયના રહેતા નથી. એટલે પ્રેમ લગ્નમાં 2-4 વર્ષની જ પ્રેમ લગ્ન હોય છે, પછી તો આખું જીવન નરક જ હોય છે. રમેશભાઈ, આજના સમયમાં જોવા મળ્યું કે અત્યારના જે યુવાધન છે પ્રેમ લગ્ન તરફ વધારે વળતા હોય છે. એનું કારણ શું લાગી રહ્યું છે? તમે એક સમાજના આગેવાન બી છો, તમારો અનુભવ બી એટલો છે કે શું એ બાબતે અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું કે આની પાછળનું કારણ શું? કારણ શું હોય યાર? શું કરમત હોય યાર? એકબીજાના દેખાડો, કંઈક ના કંઈક આ ગાડી લઈને આવ્યો, પેલો ગાડી લાવ્યો, પેલી હાઈફાઈ જિંદગી જીવવાની. આવી જિંદગી ટૂંક સમયની હોય છે, એ જિંદગી ભરની હોતી નથી. આ દેખાડો ખાલી, ઇમ્પ્રેશન, આ તે, હું આમ છું, હું આની જોડી ફરું છું, હું આની જોડી ફરું છું, હું આમ કરું છું, હું આમ કરું છું, પણ એ લાઈફ નહીં. મા બાપે શું ધ્યાન ખાસ રાખવું જોઈએ આ બાબતે? મા બાપે પહેલી જવાબદારી બને કે જ્યારે દીકરી હોય, દીકરો તો ઠીક છે, પણ દીકરીનું સૌ પહેલાં જવાબદારી બને છે કે દીકરી 10મા ધોરણથી લઈ અને જ્યારે બી આગળ વધે તો એની સાથે જ્યારે એનું બાળપણ વીતી જાય છે પછી એની પૂરેપૂરી જવાબદારી બને છે મા બાપની. જ્યારે કે આ બેનનો બનાવ બન્યો તો આમાં હું નથી કહેતો, પણ આખો સમાજ કહે છે
કે બે જ્યારે અમારા કેટલા બી સિંગરો છે, સમાજની બહેનો છે, જેના પિતા એમની સાથે દીકરીનો જ્યાં સુધી પ્રોગ્રામ ના પતે ત્યાં સુધી પિતા કે એનો ભાઈ એની સાથે રહેતા હોય છે. પણ ક્યાંક ના ક્યાંક આ દીકરીના ઉછેરમાં કે ક્યાંક ના ક્યાંક આમની ભૂલ છે કે દીકરી સમાજ ભૂલી અને મા બાપને ભૂલી અને આ પગલું ભર્યું છે. અને એક આકર્ષણ છે આની, અને પસ્તાવાનું છે. ભલે અત્યારે ગમે તે દીકરી બોલતી હોય કે મેં મારી રીતે આ પગલું ભર્યું છે, આ પગલું ભર્યું છે, એમાં હું કોઈ ચૌધરી સમાજના કે રબારી સમાજના એમાં નહીં કરું, એમના પરિવારનો ને એના ગ્રુપ ઉપર જ હું આ આક્ષેપ કરું છું. કિંજલ દેસાઈનો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે કે જેમાં એવું કહે છે કે ભાઈ આ જે કંઈ પણ છે હું અને મારા મા બાપ આની પાછળ જવાબદાર છે, સમાજના આમાં કોઈ લેવા દેવા નથી. એ રીતનો એક વિડીયો છે જે કિંજલ દેસાઈનો અત્યારે બહાર આવ્યો છે, કિંજલ દેસાઈ દ્વારા બનાવીને મૂકવામાં આવેલો છે. સમાજ તો આનો જવાબદાર હોય, એના મા બાપને એ જ જવાબદાર હોય. એ સમાજના લેવા દેવા નથી. કિંજલ દેસાઈ વિડીયોમાં એવું કીધું કે મેં આ આખી જે કંઈ પણ થયું છે, મેં પ્રેમ લગ્ન કર્યા છે, એમાં જવાબદાર હું, મારા મા બાપ છે, એમાં સમાજને કંઈ લેવા દેવા નથી. કારણ કે જે પ્રમાણે અત્યારે સમાજના લોકો છે તેને સમાજ. અરે ભાઈ, શું નામ આપનું? મયુરભાઈ. તો એ લઈને જતી રહે, એની પાછળ સરનામ બીજી લખાવો. અમારા સમાજના કંઈ લેવા દેવા જ નહીં ભાઈ. ખોટા સમાજના દીકરાઓ ક્યાંક આગળ મરી જાય અને ખોટા અંદર બે સમાજની અંદર વિખવાદ થાય, એના સરનામ બદલી નાખે અહીંયા સમાજમાં ના આવવું હોય તો. બાકી વિશેષ તો મારે અહીંયા કઈ મીડિયાની અંદર કઈ કહેવાનું ના હોય. કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતિ અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય.